મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લા પ્રમાણે 27મી જુલાઈની સાંજે 5 વાગ્યા સુધીની ટૂંકી આગાહી કરી છે। જે ટૂંકી આગાહી કરવામાં આવી છે તેમાં ગુજરાતમાં જ્યાં તોફાની વરસાદના કારણે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે તેમના પર હજુ વધુ સંકટ આવવાની શક્યતાઓ છે। એટલે કે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે 3 કલાકની ટૂંકી આગાહી કરાઈ છે। તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ મધ્ય પૂર્વના 3 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છને બાદ કરતા 26 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો, હવામાન વિભાગે સાંજના 5 વાગ્યા સુધીની આગાહી કરી છે। તેમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, આ સિવાયના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગરને બાદ કરતા તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે પાછલા કેટલાક કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લીધે નવસારી સહિતના ભાગોમાં કપરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગે રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। તો જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।